દેશભરમાં 111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે। આ ચાઇનીઝ ગેંગ દુબઈ બેઠા બેઠા સુરતના યુવકોને એજન્ટ તરીકે રાખી સાયબર ફ્રોડ કરાવતી હતી। આ ખુલાસો 4 આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસ હવે બેંક એકાઉન્ટ ભાડે આપનાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરશે। जून वर्ष 2024 में सूरत साइबर सेले साइबर फ्रॉड ની એક ફરિયાદ દાખલ કરી હતી। આ કેસમાં પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરાઈ હતી। આરોપીઓ સુરત સહિત અન્ય વિસ્તારના જરૂરિયાતમંદ શ્રમિક અને વિદ્યાર્થીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કિટ દુબઈ મોકલતા હતા। બાદમાં આ બેંક એકાઉન્ટને માધ્યમ બનાવી દુબઈ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપતા હતા। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્યારે સાયબરની ટીમ પણ ચોંકી ઉઠી હતી। આ સાયબર ક્રિમિનલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી SMS, WhatsApp, ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઊભી કરી અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતા હતા। શેર માર્કેટ, બિઝનેસ સહિત ડિજિટલ અરેસ્ટના અલગ અલગ સાયબર ફ્રોડના કિસ્સાઓથી જે પૈસા મળતા હતા તેઓ આ એકાઉન્ટમાં મંગાવતા હતા। द्वारा जून के महीने में केनरा बैंक में एक रेड की गई थी, जहां पे 85 जितने किट्स जो तो बैंक अकाउंट्स, इनके डेबिट कार्ड, पासबुक, चेकबुक, इनके साथ कुछ लोग पकड़े गए थे। और वो उस केस में 8 जितने हमारे आरोपी पकड़े गए, उनमें एक ऐसी बात आई थी कि दुबई में कुछ लोग बैठे हुए हैं जो कि इस पूरे गैंग को ऑपरेट कर रहे हैं और साइबर क्राइम के द्वारा जितना पैसा आ रहा है इन अकाउंट को यूज करके दुबई जाता है, दुबई से विड्रॉ कर लेते हैं ये। तो उसके अनुसंधान में ये वर्कआउट चल रहा था। उनमें हमें सफलता 22 अक्टूबर के दिन मिली, जब एक यहाँ पे सूरत शहर के मोटा वराछा एरिया में एक स्वाध्याय कॉम्प्लेक्स है, वहाँ 107 नंबर के ऑफिस में रेड की गई। वहां से हमें 3 आरोपी मिले, अजय इटालिया, जल्पेश नडियाद्रा और विशाल ठुम्मर। ये 3 आरोपी जब पकड़े गए, इनके पास से बहुत सारी किट्स वगैरह जो बैंकिंग किट्स होती हैं वो सारी चीजें मिली। આ કેસમાં પોલીસે જે 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એક અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમ્મર છે। અન્ય એક આરોપી હિરેનકુમાર ભરવાડિયા કે જે દુબઈ રહેતો હતો અને તે સુરત આવ્યો હતો, ફરીથી દુબઈ પરત ફરાર થવાનો હતો, પરંતુ પોલીસને આ અંગેની જાણ થતા તેને મુંબઈ એરપોર્ટથી દબોચી લીધો હતો। જ્યારે મિલન વાઘેલા, કેતન વેકરિયા, દશરથ ધાંધલિયા અને જગદીશ અજુડિયા હાલ ફરાર છે। આરોપી મિલન અને જગદીશ હાલ દુબઈમાં છે। આરોપીઓ પૈકી જ્યારે 2 લોકો દુબઈથી સુરત આવે તો સુરતથી 2 લોકો દુબઈ જતા હતા, જેથી નેટવર્ક ચલાવવામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે। मौके से ही लगभग 261 जितने बैंक के साथ ऑनलाइन ट्रांजैक्शन चल रहे थे इनके, और कंटिन्यूस जो पैसा आ रहा तो पैसा का दुबई ट्रांसफर हो, दुबई से हम विड्रॉल डेबिट कार्ड के माध्यम से हो रहे थे। तो इन तपासों में हम लोगों ने इन्वेस्टिगेशन जो हम लोग कर रहे थे उसमें जितने भी आरोपी थे, इन आरोपियों के जो इन्वेस्टिगेशन में इंक्वायरी इस तरह से इंट्रोगेशन में चीजें आई कि दुबई में एक मिलन दर्जी है जो कि सबका मास्टरमाइंड है। वो वहाँ पे चाइनीज गैंग के साथ कुछ काम इस तरह के जो साइबर क्राइम जो होते हैं उनके लिए 2nd, 3rd, 4th, 5th लेयर के लिए अकाउंट प्रोवाइड करने का काम कर रहा है ये। और उसमें अभी तक हमारी इन्वेस्टिगेशन में कुल 624 जितने अकाउंट हमें मिले हैं, जिसके अंदर जो देश के अलग अलग राज्यों में से पैसा ट्रांसफर हुए, जिसकी रकम 111 करोड़ रुपए से ज्यादा की रकम है जो कि ट्रांसफर की गई और विड्रॉल किया गया दुबई में। આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ચાઇનાની ગેંગ દ્વારા આ સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હતું। આ લોકો દુબઈમાં બેસેલા લોકોથી કામ કરાવતા હતા અને દુબઈમાં બેસેલા આરોપીઓ ભારતમાં એજન્ટ તરીકે કામ કરતા લોકોને એકાઉન્ટમાં આવનાર પૈસાને 5 લેયરમાં ટ્રાન્સફર કરાવવાની જવાબદારી આપી હતી। આ લોકો પહેલા જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કિટ દુબઈ મોકલતા હતા। આ કિટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાયબર ફ્રોડની ઘટના બનતી હતી તેના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા। और इसमें टोटल 29 राज्य और हमारे जो यूनियन टेरिटरीज है उसमें 866 जितनी एप्लीकेशन इन्हीं बैंक अकाउंट नंबरों के विरुद्ध में आई हैं, जो 1930 जो भारत सरकार का हमारा पोर्टल है, साइबर हेल्पलाइन का पोर्टल है, और उनमें आई है। और उसमें से अलग अलग राज्यों में कुछ 200 जितने FIR अभी तक दर्ज भी हो चुके हैं। तो जो अलग अलग राज्यों में 200 FIR दर्ज हो चुके, तो हमारी टीम ने उन राज्यों की पुलिस के साथ कॉन्टेक्ट किया और उनके द्वारा पता चला कि ये जितने भी अकाउंट साइबर क्राइम में यूज हुए, जिसमें सेक्सटॉर्शन था, डिजिटल अरेस्ट क्राइम थे, जॉब फ्रॉड था,
इन्वेस्टमेंट फ्रॉड, अलग अलग प्रकार के साइबर क्राइम में से इन्होंने किया। उन राज्यों के साथ भी हम लोग अभी कॉन्टेक्ट में हैं। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જ્યારે પણ મોટા અમાઉન્ટ બેંકમાં આવતા ત્યારે તેઓ 5 લેયરમાં આ પૈસા અલગ અલગ રીતે અન્ય બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા। દાખલા તરીકે જો પ્રથમ અકાઉન્ટમાં 2.5 કરોડ રૂપિયા આવે તો તેના ટુકડા કરીને અલગ અલગ બેંકમાં નાખવામાં આવતા હતા। આ પ્રોસિજર થયા બાદ ફરીથી તેઓ તે બેંકથી અન્ય એકાઉન્ટમાં અલગ અલગ અમાઉન્ટ ટ્રાન્સફર કરતા હતા। છેલ્લા લેયરમાં માત્ર 5,000 10,000 જેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા, જેથી અધિકારીઓને આ नेटवर्क जानवामां मुश्किली थाय अने तपास करवामां पण समस्या ऊभी थाय। जब इनके पास से 180 बैंक पासबुक, 30 चेकबुक, 258 सिम कार्ड और लगभग जो है काफी सारे बड़ी मात्रा में इनके पास से अकाउंट नंबर मिले थे, तो उसमें से टोटल हम लोग देखा कि जो मैक्सिमम जो केनरा बैंक से 267 अकाउंट उसमें से मिले हमें, और यूके बैंक में से 145 अकाउंट और इंडियन बैंक में से 153 अकाउंट और जेएनके बैंक में 49 अकाउंट। हर बैंक ने 9 बैंकों के यूज किया पैसा ट्रांसफर करने के लिए, उसमें पैसा डालने के लिए। પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમવાર અમે આવા લોકો સામે પણ ફરિયાદ કરવા જઈ રહ્યા છીએ, જે લોકોએ આ લોકોને પોતાના કાગળ આપી બેંક અકાઉન્ટ ખોલાવવા માટે પરવાનગી આપી, કારણ કે આવા લોકો જાણે છે કે આ ટોળકી તેમના બેંક અકાઉન્ટથી અપરાધિક ગતિવિધિ કરી શકે છે, તેમ છતાં તેઓએ માત્ર 5 થી 10,000 રૂપિયા માટે પોતાના ડોક્યુમેન્ટ્સ એમને આપી દીધા છે। બીજી બાજુ અમે બેંકના પણ લોકોને સતર્ક કરીશું કે એકાઉન્ટ ખોલાવવા માટે તેઓ કોઈના પણ એકાઉન્ટ ખોલતા પહેલા ध्यान આપે। और ये जो दुबई में मिलन दर्जी नाम का व्यक्ति बैठा हुआ है, ये और इनके अलावा जितने भी आरोपी हैं उनके छोटे नाम पे उसको हम लोग इन्वेस्टिगेशन में पूरे नाम निकले, पासपोर्ट की डिटेल ली गई, एलओसी इशू कराई गई। उसी में से आज एक मुंबई एयरपोर्ट में दुबई भागता हुआ एक हिरन नाम के एक आरोपी को हम लोगों ने पकड़ा है और उसको यहाँ पर लाकर आगे की इन्वेस्टिगेशन हम लोग कर रहे हैं। टोटल सूरत शहर में 3 और हम लोग ऑफेंस रजिस्टर किए गए। ये जितने क्रिमिनल्स हैं, इन क्रिमिनलों के जो पूछपरछ में चीजें आई हैं कि 2.5 करोड़ 3 करोड़ 2 करोड़ 1.5 करोड़ इतनी बड़ी बड़ी रकम की इन्होंने बहुत सारे डिजिटल अरेस्ट का केस किया है, इन्होंने चीटिंग किया है, बहुत सारे सेक्सटॉर्शन किया हुआ है। आरोपीओ पासेथी पोलीसे अलग अलग बैंकना कुल 86 जेटला डेबिट कार्ड, आ साथे 28 मोबाइल फोन, 180 पासबुक, 30 चेकबुक, 258 सिम कार्ड, एक कॉम्प्यूटर, एक सीपीयू અને એક લેપટોપ પોલીસે જપ્ત કર્યા છે। જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓ સુરતમાં બેસી 250 થી વધુ બેંક અકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હતા। આરોપીઓએ સાયબર ફ્રોડ માટે જે બેંક અકાઉન્ટ વાપરતા હતા તે NCCRP પોર્ટલ મુજબ આ બેંક અકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે સૌથી વધારે મહારાષ્ટ્રમાં 171 જેટલી ફરિયાદ છે। આવી જ રીતે જો FIR ની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ 41 જેટલી ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર મામલે પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે। और ये सारे पैसा जो इनके जो हमें अभी तक जो इंट्रोगेशन में आई है आरोपियों में कि कुछ जो चाइनीज गैंग है दुबई में, उनके लोग जो अपने भारत देश में, वो इनको इस तरह से जो साइबर क्राइम करके पैसा अपने अकाउंट में लेते हैं और उनके अकाउंट से दूसरे तीसरे चौथा नंबर के अकाउंट तरीके 624 अकाउंट यूज हो रहे थे, उसमें पैसा डाल रहे थे। और ये सारे पैसा इतनी छोटी छोटी रकम 1500 2000 5000 10,000, जैसे पहले अकाउंट में 2.5 करोड़ आया, 2.5 करोड़ तो तुरंत इन्होंने 100 अकाउंट में 1 लाख 2 लाख ऐसे करके डाल दिया, फिर वो अकाउंट 10,000 5,000 रुपए करके नीचे डाला, फिर वो। ब्यूरो रिपोर्ट S24 न्यूज सूरत।